ગઈકાલે મેં એક વિડીયો મૂક્યો ને એની અંદર મને એક કોમેન્ટ આવી કે જ્યારે તમે કંપનીના શેર લેવાની વાત આવે ત્યારે તમે એજ્યુકેશનલ પર્પઝ ઉપર શું કામ વહી જાઓ છો। તો સૌથી પહેલાં તો હું તમને એટલું કહી દઉં કે કોઈ પણ માણસ સ્ટોક માર્કેટની અંદર જે માણસ હકીકતમાં જેન્યુન હશે ને એ તમને ગેરંટી નહીં આપે, કોઈ દિવસ નહીં। કેમ કે તમે કેટલા રૂપિયા ક્યાંથી કઈ રીતે કમાવો છો ને એ મને નથી ખબર, તમે કેટલું રિસ્ક લઈ શકો એમ છો એ પણ મને નથી ખબર। મારું રિસ્ક જ મને ખબર છે કે ભાઈ હું કેટલા પૈસા ડૂબાડી શકું એમ છું। હવે એ જ વસ્તુ મને ન ખબર હોય કે ભાઈ તમે પૈસા કેટલા કમાવ છો તો હું તમને કઈ રીતે એડવાઇસ આપી શકું। ભાઈ આ વસ્તુ માટે એડવાઇસ માટે કે ભાઈ જેન્યુન તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન માટે કે ભાઈ મારે શું કરવું એના માટેના છે ને લોકો ફીઝ આપે, અને હું કોઈ પણ ફીઝ નથી લેતો। સ્ટોક માર્કેટની અંદર જેટલું મને માહિતી છે ને એ વસ્તુ હું તમને પાસ કરવાની કોશિશ કરું છું। અને તમે શું માગો છો? ગેરંટી વોરંટી। અને ગેરંટી વોરંટી ભાઈ મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ દેશનો વડાપ્રધાન પણ નથી જાણતો કે કાલે શું થશે। અને દેશની અંદર શું શેર માર્કેટની અંદર જે માણસ વર્ષોથી છે 10 વર્ષ 20 વર્ષ અથવા તો 30 વર્ષ અથવા તો ચાલો 50 વર્ષ એ પણ માણસ ન કહી શકે કે ભાઈ કાલે એને શું ડિસિઝન લેવો પડે। એટલા માટે હું તમને ગેરંટી ન આપી શકું, ઓકે। અને રહી વાત કંપનીના શેર લેવાની, તો ભાઈ કોઈ પણ કંપનીનો શેર ગમે એટલી કંપની ફંડામેન્ટલી મજબૂત હોય અથવા તો ગમે એવડું મોટું ગ્રુપ હોય, અંબાણી અદાણી ટાટા બિરલા ગમે તે હોય, તમારે હંમેશા એના દર 3 મહિને જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે ને એ તમારે જોઈને રોકવા પડે પૈસા। અને દર 3 મહિનાનું રિઝલ્ટ જોઈને તમને ખબર પડે કે ભાઈ મારે આ કંપનીનો શેર લાંબો સમય રાખવો કે ન રાખવો। હવે તમને હું અત્યારથી કહી દઉં, હવે કદાચ હું તમને આજે વિડીયો બનાવીને મૂકું કે ભાઈ આ કંપનીનો શેર છે સારો છે અને તમે લઈ લીધો બરોબર, પરંતુ જો કાલ ઉઠીને 2-4 વર્ષ પછી અથવા તો 2-4 મહિના પછી એ કંપનીએ ખરાબ પરફોર્મન્સ આપ્યું, એનું રિઝલ્ટ બગડ્યું ક્વાર્ટરલી અથવા તો યરલી, તો તમે જાશો ક્યાં? તમે તો ખાલી એમ જ કહેશો કે ભાઈ ઓલી ચેનલવાળા ભાઈએ મને કીધું હતું। તો તમારે તમારી જાગૃતિ રાખવી પડશે। તમે કોઈ પણ માણસ ઉપર આંખ બંધ કરીને ભરોસો ન કરી શકો, કોઈ દિવસ નહીં। જે માણસ જેન્યુન હશે ને સાચો એ માણસ હંમેશા એમ કહે કે ભાઈ મારી ઉપર પણ ભરોસો કરતા નહીં। અને હું પણ એ જ કહું છું કે ભાઈ મારી ઉપર ભરોસો કરતા નહીં। મારું કામ છે ખાલી ઇન્ફોર્મેશન સાર્વજનિક આપવાનું, હરેક માણસને જે હકીકતમાં ખબર હોવી જોઈએ ને એ વસ્તુ પાસ કરું છું। કંપની વિશે કઈ રીતે જોવાનું હોય, કંપની વિશે નોલેજ કઈ રીતે લેવાનું હોય, કંપનીને કઈ નજરથી જોવાની હોય, કંપનીનું ડાયરેક્શન કે ભાઈ સામાન્ય માણસ કઈ નજરથી જોવે છે, અને એક ઇન્વેસ્ટર તમે એઝ એક ઇન્વેસ્ટર તરીકે પૈસા રોકો છો તો તમે કઈ નજરથી જોઈ શકો ને એની વાત મારે કરવાની હોય। મારે કોઈ પણ પ્રકારની ગેરંટી ન દેવાની હોય ભાઈ, મને કાંઈ ગેરંટી દેવાના કોઈ પણ પ્રકારના પૈસા નથી મળતા, અને પૈસા મળે ને તો પણ હું નહીં આપું, કોઈ દિવસ નહીં। તમે તમારી મહેનતની કમાણી ક્યાં કેટલી લગાડવી ને એ તમારે જાતે જોવાનું થશે, ઓકે। બાકી જો તમારે ગેરંટી વોરંટી જોતી હોય ને તો એવા લોકો પણ ઘણા ખરા માર્કેટની અંદર છે, ઘણી બધી તમને દિવસ દરમિયાન એડ આવતી દેશે મોબાઈલની અંદર, તો એ માણસ સાથે ખાલી 2-4 મહિના અથવા તો 6 મહિના ખાલી કામ કરી જોવો, પછી તમને ખબર પડી જશે કે ભાઈ કયો માણસ સાચો હતો અને કયો માણસ ખોટો હતો। બાકી જો તમે એવું વિચારતા હોય કે ભાઈ પર મને સારામાં સારી કોઈ પણ કંપનીનો શેર મળશે અને એ મને એડવાઇસ આપશે, તો આ વસ્તુ કોઈ દી નહીં બને। કેમ કે સેબી ખુદ એમ કહે છે કે 10માંથી 9 લોકો લોસમાં છે। માણસ ક્યારે કેટલો પોતાની રસ્તામાંથી ભટકી જાય છે ને એને ખુદને નથી ખબર। તો હું કાલ ઉઠીને તમને ચાલો કાંઈ ભાઈ એક વિડીયોની અંદર એડવાઇસ શાયદ આપી પણ દીધી, તમારે કોઈ ફાયદો નહીં થાય। તમારી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે। અને માનસિકતા ક્યારે બદલે કે ભાઈ એ માણસ જે માણસની જેમ તમે બનવા માગતા હોય, જે તમે શીખવા માગતા હોય ને એ માણસ પાસે જઈને તમારે લગાતાર રહેવું પડે, ત્યારે તમારું મગજ ધીમે ધીમે એ બાજુ ડાયવર્ટ થાય। બાકી તમે એમ કહો કે ભાઈ એક વિડીયોની અંદર મને કંપનીનું નામ આપી દો, હું પૈસા રોકી દઉં અને 2-4 વર્ષની અંદર મારા પૈસા મલ્ટીબેગર મતલબ કે અમુક ગણા થઈ જાય, એ વસ્તુ આસાન નથી। બાકી જો તમને શેર માર્કેટ અથવા તો સ્ટોક માર્કેટ એટલું બધું ઇઝી લાગતું હોય ને તો તમે બેફિકર જેટલું ઇઝી લગાડે છે લોકો એ રીતે પણ કામ કરી શકો છો। બાકી હું તો એક જ વસ્તુ કહું છું કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર કામ કરવું આસાન નથી। શેર બજાર જેટલું તમને ઇઝી મતલબ કે આસાન લાગે છે ને એટલું જ મુશ્કેલ છે। કેમ કે લોકો કેટલી ભૂલો કરે છે ને એની અંદાજો નથી તમને। શરૂઆતમાં લોકો અઢળક ભૂલ કરે, મેં પણ કરી છે અને હાલની ડેટમાં પણ હું કરું છું અને મારી અંદર સુધારા વધારા કરું છું લગાતાર। આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે। લોકો આ વસ્તુ કરતા નથી, ખાલી મને કંપનીનો શેર દઈ દો નામ, ગેરંટી વોરંટી આપો અને હું એટલા સમય પૈસા કાઢી લઉં। ભાઈ આ રીતે ગેરંટી કોઈ ન દઈ શકે, કોઈ નહીં એટલે કોઈ નહીં। અને જે દે છે એની સાથે તમે જઈ શકો છો બેફિકર, મને બિલકુલ ખોટું નહીં લાગે। બેફિકર તમે તારે અનસબસ્ક્રાઈબ પણ કરી દો ચેનલ, કોઈ વાંધો નથી મને।
તમે ખાલી 2-4 મહિના 6 મહિના અથવા તો 1-2 વર્ષ રહ્યો, તમને બધું ખબર પડી જશે. ઓકે, બધા અનુભવ લીધેલા છે, સારામાં સારા અનુભવ લીધેલા છે. કોઈ પણ માણસ એટલો બધો તમારી માટે નથી જીવતો કે ભાઈ તમારી માટે સારામાં સારી કંપની આઈડેન્ટિફાઈ અથવા તો ડિફાઇન્ડ કરીને તમને કંપનીનું નામ દે અને તમે પૈસા બનાવો. હરેક માણસ પોતાના માટે મહેનત કરે છે. દર 3 મહિને તમારે કંપનીને લગાતાર એનાલિસિસ કરતું રહેવું પડે. કંપની શું કરે છે, કંપનીનું ભવિષ્ય કેમ છે, આ બધું દર 3 મહિને તેના રિઝલ્ટ આવે ને એમાં લખેલું જ હોય કે ભાઈ અમે આ ઓર્ડર લીધા છે, એટલા ઓર્ડર પૂરા કરવાના બાકી છે, એટલા ઓર્ડર પૂરા કરેલા છે, એટલા રૂપિયા કમાણા છીએ, એટલા રૂપિયા બચાવ્યા છે, એટલા રૂપિયા લોસમાં છે. આ બધું તમારે લગાતાર જોવું પડશે. બાકી તમે એમ કહો કે ભાઈ મને ખાલી કંપનીનું નામ આપી દે, હું પૈસા બનાવી લઉં, તો 100માંથી જે 93 લોકો લોસમાં છે ને એ આ વિચારધારાવાળા જ છે કે ભાઈ કંપનીનું નામ આપી દો અને હું પૈસા રોકી દઉં. આ રીતે પૈસા ન બને ભાઈ. મહેનત પોતાને જ કરવી પડે. અલ્ટિમેટલી અંતે પોતાની મહેનત પોતાને કરવી પડશે. અગર આના માટે તૈયાર હોવ ને તો જ તમે વિડીયો જોવો, બાકી ખોટો ટાઈમ વેસ્ટ ન કરો. હું તમને કોઈ દી ટિપ્સ અથવા તો એડવાઇસ આપીશ નહીં. ઓકે, આ 101%ની વાત છે. આ ચેનલ ઉપર જેટલા પણ વિડીયો બનાવું ને, કદાચ હું કહેવાનું કાલ ઉઠીને ભૂલી પણ જાઉં, છતાં પણ એકવાર હજી કહું છું કે ભાઈ માત્ર ને માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ બનાવું છું કે ભાઈ તમારા શીખવા ખાતર અને મારા પોતાને પણ શીખવા ખાતર કે ભાઈ લગાતાર હું શીખતો રહું અને એમાંથી લોકો મને કોમેન્ટ કરીને કહે કે ભાઈ અહીંયા તમારી ભૂલ છે, હજી એકવાર તમે વિચારી લો શું કહો છો તમે. આ રીતનું તમે શીખવી શકો કે ભાઈ બધી મહેનત બીજા કરે, હું ખાલી નામ જાણીને રોકાણ કરી દઉં, તો આ વસ્તુ આસાન નથી. મારી પાસે જે કાંઈ નોલેજ અથવા તો જે કાંઈ એજ્યુકેશન છે ને એ ફક્ત ને ફક્ત મને જ કામ લાગશે, તમને નહીં લાગે. અને જો તમે મને સાંભળો છો અને લગાતાર સાંભળો છો સ્ટોક માર્કેટ વિશે અથવા તો કોઈ પણ માહિતી આપું છું, અને જો તમે તમારા જીવનની અંદર ઉતારો ને તો તમને કામ લાગશે. બાકી મારું નોલેજ મને કામ લાગશે અને તમારું નોલેજ તમને કામ લાગશે. તો ખાલી તમે જો મારી ઉપર આશા જ રાખશો તો અંતે નિરાશા મળશે 101%. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.